રથયાત્રા જ્યારે ભક્તોના આંગણે આવે છે જગતનો નાથ ભક્તોને આશીષ પ્રદાન કરવા, ત્યારે આ રૂડા અવસરે નાથની ઘરે બેઠા પૂજા કરવાનો પણ મહિમા રહેલો છે. તો શું છે નાથની પૂજાના વિધિ વિધાન, આવો જાણીએ. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવાન તદુસુપ્તે છે તથૈવૈતિ દૂરાંગવાન જ્યોતિ ખાન જ્યોતિરેકાંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ જગન્નાથજીની મહાપૂજા વિશે. કેમ કે આવતીકાલે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનો દિવસ એટલે કે ભગવાન ઠાકોરજીની પૂજા કરવાનો, ઠાકોરજીના દર્શન કરવાનો, જગન્નાથજીની રથયાત્રામાં જોડાવાનો અને રથયાત્રાને નિહાળવાનો એક અલૌકિક લાવો હોય છે. ઘણી વખત આ અષાઢી બીજનો દિવસ હોય એટલે આપણે આપણા ઘરે પણ ભગવાનની વિધિ પૂજા કરતા હોઈએ છીએ. આવતીકાલે જો તમારે ભગવાન જગન્નાથજીની પૂજા કરવી હોય તો જગન્નાથજીની પૂજાનું તમને સંક્ષિપ્ત માહિતી આપણને હોવી જરૂરી છે. તમારે શું કરવાનું છે? શક્ય હોય તો આવતીકાલે તમે ઉપવાસ કરજો. કેમ કે ઉપવાસ એટલા માટે કેમ કે અષાઢી બીજનો દિવસ ભગવાન રથયાત્રા લઈને નીકળે છે. એ દિવસે કરેલો ઉપવાસ એ સહસ્ત્ર ગણું એટલે કે 1000 ઉપવાસ બરાબર પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. બીજા નંબરની વસ્તુ, ભગવાન જગન્નાથજીની પૂજાની વાત કરીએ તો આવતીકાલે ભગવાનને પૂજા કરતાં પહેલાં તમારે સ્વસ્થ, શક્ય હોય તો ઘરમાં જો પિતાંબર અથવા ધોતી અથવા પૂજાના વસ્ત્ર જો તમારી પાસે હોય તો પૂજા કરતી વખતે પૂજાના વસ્ત્ર ધારણ કરીને કરવા શુભ રહેતા હોય છે. બીજા નંબરની વસ્તુ, આસન ઉપર બિરાજમાન થવું જરૂરી છે અને તમારી સામે ભગવાનને સ્નાન કરવા માટે કોઈ પાત્ર હોય તે પાત્ર તૈયાર કરવાનું, જેની અંદર ભગવાન ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન કરવા. એની સાથે ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રા, બલરામજી એમની પૂજા કરી શકાય. જો ઘરની અંદર કદાચ એ મૂર્તિઓ ન હોય તો ભગવાન જગન્નાથજી એટલે કે ભગવાન રાધા કૃષ્ણનું સ્વરૂપ હોય એને તમે પૂજામાં લઈ શકો. શ્રી યંત્ર હોય તો એને પણ તમે પૂજામાં લઈ શકો છો. તો ભગવાન ઠાકોરજીનું સ્વરૂપની પૂજા કરવાનું છે. પૂજાના પ્રકાર એવા છે, પૂજા જ્યારે કરતા હોય ત્યારે પૂજન કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પહેલાં પોતાના ભાગ્યમાં તિલક કરવું. તિલક કર્યા પછી પોતાના હાથની અંદર પાણી લેવું, 3 વખત જલ લેવાનું અને ભગવાન જગન્નાથજીનું નામ બોલી અને પાણીને પીવાનું છે. ઓમ જગન્નાથાય નમઃ, ઓમ જગન્નાથાય નમઃ 3 વખત ભગવાનનું નામ લઈ આચમન કરો. હાથને શુદ્ધ કરી નાખો. ત્યારબાદ તમારે શું કરવાનું છે? ઘરની અંદર એક દીપક એટલે કે અખંડ દીવો ચાલુ કરવાનો છે. અષાઢી બીજનો પર્વ હોય, ઘરની અંદર દીવો કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. સાથે સાથે દીવો કર્યા પછી ધરતી માતાને પગે લાગજો. એક તાંબાના કલશની અંદર પાણી લેવાનું. એ પાણીમાં અન્ય બીજા જલ તમારે એકત્ર કરવાના. કેમ કે ભગવાનની પૂજા કરવી હોય તો પાણી પવિત્ર હોવું જોઈએ. અને કલશમાં અન્ય બધા જલ લઈ અને કલશની ચારે દિશામાં તિલક કરી અને નાળેછરી બાંધી કલશના દેવ વરુણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો તમારું આસન જે છે, આસનની પણ પૂજા કરવાની. આસનની નીચે ચાંદલો કરી ત્યાં પુષ્પ મૂકજો. વિધિમાં આગળ વધવાનું હોય છે ત્યારે એ પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. અમે આપણે બધા સૌ જાણીએ છીએ કે સર્વ કાર્યેષુ સર્વદા, કોઈ પણ શુભ કામ કરતા હોય ત્યારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તો પહેલાં ગણેશજીને પગે લાગી નમસ્કાર કરવાનું અને સાથે સાથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે એમને નમસ્કાર કરી અને એક પુષ્પ ભગવાનના ચરણોમાં મૂકવાનું. સાથે ભગવાન જગન્નાથજીનું જે સ્વરૂપ હોય, જો જગન્નાથજી, બેન સુભદ્રા અથવા બલરામજીનું સ્વરૂપ હોય તો એ સ્વરૂપ મૂકીને પૂજા કરજો. એ ન હોય તો કહ્યું તે પ્રમાણે ભગવાન ઠાકોરજીનું સ્વરૂપ, લાલાનું સ્વરૂપ, રાધાકૃષ્ણનું સ્વરૂપ અથવા શ્રી યંત્ર બધું અંદર મૂકી અને બધા ભગવાનને પહેલાં નમસ્કાર કરવા. નમસ્કાર કર્યા બાદ એવું કહેવાય છે કે ભગવાનની જ્યારે ષોડશોપચાર પૂજા કરતા હોય ત્યારે ભગવાનને 4 વસ્તુ ખાસ અર્પણ કરવામાં આવે છે. પહેલું પાદ્ય, અર્ઘ્ય, આચમન ને સ્નાન. પાદ્યનો અર્થ એવો થાય કે ભગવાનના પગ ધોવા. અર્ઘ્ય એટલે ભગવાનના હાથમાં પાણી આપવાનું. આચમન કહેતા ભગવાનને પીવા માટે પાણી અને સ્નાન કરવા માટે પાણી. તો ભગવાન ગણપતિ રિદ્ધિ સિદ્ધિ અને શ્રી યંત્ર અને ઠાકોરજીનું જે સ્વરૂપ હોય બધા ભગવાનની ઉપર 4 વખત 4 ચમચી ભરીને જલ પાણી પર પધરાવવાનું. 4 વખત પાણી પધરાવ્યા પછી પંચામૃત લેવાનું. પંચામૃતમાં 5 વસ્તુ હોય: દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. તો પંચામૃત ભગવાનની ઉપર, એક ભગવાન ઉપર 5 વખત પધરાવવાનું તમારે. પંચામૃત બધા ભગવાનની ઉપર અર્પણ કર્યા પછી ચોખ્ખું પાણી ભગવાનની ઉપર ચડાવવાનું. આટલી પૂજા થાય પછી અભિષેક કરવામાં આવે છે. અભિષેક ભગવાનની ઉપર, ભગવાન ગણેશજી ઉપર, રિદ્ધિ સિદ્ધિ ઉપર અને શ્રી યંત્ર અને ઠાકોરજી ઉપર અભિષેક કરી શકાય. અભિષેકની અંદર જે કલશની અંદર ગાયનું દૂધ છે, ચંદન છે, પધરાવી અને ભગવાનની ઉપર અભિષેક કરી શકાય. અભિષેક વખતે શક્ય હોય તો તમે ભગવાન ઠાકોરજીનું અભિષેક કરતા હોય ત્યારે શ્રી સૂક્ત છે, પુરુષ સૂક્ત છે એનો પાઠ કરી શકાય. લક્ષ્મીજી ઉપર પણ તમે મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરી શકાય, શ્રી સૂક્તનો પાઠ કરી શકાય. તો અન્ના ભાવે તો ભગવાનનું નામ લઈને જલ અર્પણ કરવાનું.
ત્યાર પછી શુદ્ધ જલથી ભગવાનના સ્વરૂપને શુદ્ધ કરવા અને ચોખ્ખા કપડાથી ભગવાનના સ્વરૂપને લૂછ્યા પછી તમારી પાસે જે કંઈ વસ્ત્ર લાવ્યા હોય ભગવાનના એ વાઘા બધા ભગવાનને પહેરાવી દેવાના. પહેલું આ વસ્ત્ર આવે, પછી આવે યજ્ઞોપવીત. અને જો વસ્ત્ર ના હોય તો તમે નાડાછડી પહેરાવી શકો. જનોઈ ભગવાનને પહેરાવવાની, જનોઈ ન હોય તો 2 દાણા ચોખા મૂકી શકો છો. અહીંથી ભગવાનની આગળની પૂજાના ક્રમની અંદર આવે છે ભગવાનને તિલક. તો બધા ભગવાનને તમારે ચાંદલો કરવાનો, તિલક કરવાનું, ચંદનનો ઉપયોગ કરવાનો. ચંદનથી ચાંદલા કરવાના, ચંદન પછી ચોખા પછી પુષ્પ અને ફૂલ પછી અબીલ ગુલાલ ભગવાનને અર્પણ કરીશું. ત્યારબાદ પૂજાના આગળના ક્રમમાં આવે છે ખાસ કરીને ધૂપ. ભગવાનને ધૂપ અર્પણ કરવાનો. પ્રસાદની અંદર, પ્રસાદમાં જગન્નાથજીને પ્રિય શું છે? તો જગન્નાથજીના પ્રિય પ્રસાદની અંદર એક તો મગનો પ્રસાદ હોય છે, જાંબુનો પ્રસાદ હોય છે, મીઠા પુલ્લા, માલપુવા અને દૂધપાક આ ભગવાનનો પ્રસાદ છે. તો જગન્નાથજીને આ પ્રસાદ તમે ખાસ કરીને વિશેષ આ પ્રસાદ તમે જમાડી શકો છો. પ્રસાદ ભગવાનને જમાડ્યા બાદ એવું કહેવાય છે કે ભગવાનને પ્રસાદ કઈ રીતે જમાડવો? તો કે તમે પ્રસાદની વસ્તુ સામે મૂકવી, ડાબો હાથ પોતાના મુખ ઉપર રાખવાનો, જમણા હાથની 5 આંગળીથી ભગવાનને 5 વખત જમાડવાના, જેના 5 મંત્ર બતાવેલા છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા અને ઓમ સમાનાય સ્વાહા. આ 5 મંત્રથી ભગવાનને 5 વખત જમાડવાના હોય છે. ભગવાનને જમાડ્યા બાદ કંઈક ભેટ, કંઈક દક્ષિણા ભગવાનના ચરણોમાં મૂકજો અને ભગવાન જગન્નાથજીની 4 પ્રદક્ષિણા કરવાની હોય છે. કેમ કે પ્રદક્ષિણામાં પણ અલગ અલગ, માતાજી હોય તો 1 પ્રદક્ષિણા થાય, સૂર્ય ભગવાનની 7 પ્રદક્ષિણા અને જગન્નાથજીની 4 પ્રદક્ષિણા, શિવજીની અડધી પ્રદક્ષિણા હોય છે. તો આ કરવામાં આવે છે. બીજું કે ખાસ કરીને રહી વાત મુહૂર્તની, તો ઘણા બધા લોકોને અષાઢી બીજના દિવસે મુહૂર્તોમાં સારો સમય પણ જોતો હોય છે અને હું હંમેશા સારી હોરા પ્રમાણે સારા મુહૂર્ત આપું છું. તો ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે ત્યારે એ સમય સારો કયો છે એ પણ તમે જાણી લો. અષાઢી બીજના દિવસે સવારના 6:07 માંડીને સવારના 7:14 સવારનો જે પહેલી જે હોરા છે, જેને ગુરુની હોરા કહેવામાં છે, આ સમય શુભ છે. ત્યાર પછી બપોરનો સમય જોવા જઈએ તો એવું કહેવાય છે કે સવારના 9:27 માંડીને બપોરના 12:46 જે સમય જે છે એમાં શુક્ર, બુધ અને ચંદ્રની હોરા છે. તો આ સમય પણ તમારે કોઈ વાહનની ખરીદી કરવી હોય અથવા કંઈ પણ દસ્તાવેજ કરવો હોય કે કંઈ પણ શું, તો આ શુભ સમયમાં આપ કરી શકો છો. એનાથી આગળ વાત કરીએ તો બપોરે 1:52 માંડીને 2:58 સમય જે છે આ સમય પણ શુભ સમય છે. અને એનાથી સાંજની વાત કરીએ તો સાંજના 5:11 માંડીને સાંજના 7:28 જે સમય છે શુક્ર બુધની હોરા, તો આ સમય પણ સાંજનો શુભ છે. તો અષાઢી બીજનો પર્વ હોય એમાં શુભ સમય અને પૂજનની વિધિ વિધાનનું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં મેં તમને આપી દીધી છે. દર્શક મિત્રો, આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં અવારનવાર હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.